તો આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે યુદ્ધ વધારે ને વધારે ભીષણ બની રહ્યું છે અને તેને લઈને જ વૈશ્વિક મંચ પર પણ એક ચિંતાના વાદળો ઘેરાયેલા છે। યુદ્ધ મિડલ ઈસ્ટમાં ચાલી રહ્યું છે, પરંતુ તેની ગંભીર અસર હાલ ગુજરાતના અનેક ઉદ્યોગો ઉપર વર્તાઈ રહી છે। તો જામનગરના પ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગ પર હાલ જાણે કે પડતા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। એલપીજી કોમર્શિયલ ગેસની સપ્લાય ખોરવાઈ જવાને લીધે અહીંના હજારો એકમોમાં ઉત્પાદન કામગીરી ખોરવાઈ ચૂકી છે। કોમર્શિયલ સિલિન્ડર ન મળવાને કારણે અનેક નાના અને મધ્યમ કદના એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ છે, તો કેટલાક એકમોને તો બંધ કરવાની પણ ફરજ પડી છે। જામનગરમાં બ્રાસ ઉદ્યોગના અંદાજે 9000થી પણ વધારે એકમો કાર્યરત છે, જેમાંથી 3500 જેટલા એકમો સીધા જ પ્રભાવિત થયા છે। છેલ્લા 3 દિવસથી કોમર્શિયલ એલપીજી ન મળતા ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે, તો બીજી તરફ કારખાનાઓમાં કામ કરતા મજૂરોની રોજગારી અંગે અનિશ્ચિતતા હવે ઊભી થઈ છે, ત્યારે સરકાર સત્વરે કોઈ પગલાં લે તેવી કારખાનેદારોની માંગ છે। હાલ જામનગરમાં એલપીજી ગેસની અછતના કારણે ઉદ્યોગમાં ગેસ મળતો બંધ થઈ ગયો છે, જેના કારણે 3-4 દિવસથી ઉદ્યોગમાં કારખાનાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। અમારી એટલી માંગ છે કે ટૂંક સમયમાં આ ગેસની અછતને પૂર્ણ કરવામાં આવે અને ગેસ ફરીથી જે રાબેતા મુજબ મળી રહે અને ઉદ્યોગ ફરીથી સંપૂર્ણપણે ચાલુ થઈ જાય। જામનગર જીઆઈડીસીમાં ગેસ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે અને રોજના લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુખ્યત્વે આયાત નિકાસ પર આધારિત છે। બ્રાસના વિવિધ ભાગો બનાવવા એલપીજી જ મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે। ઉપરથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો અટવાતા પણ હાલાકી વધી ગઈ છે। બીજી તરફ સરકારે ગેસ એજન્સીઓને ઘરેલું ગેસને પ્રાધાન્ય આપવા ઉપર જ ભાર મૂક્યો છે। જે છે ને ફોર્જિનમાં જે ગેસના સિલિન્ડર્સ યુઝ કરે છે, પછી ઘણી બધી હીટિંગ પ્રોસેસમાં ગેસના સિલિન્ડર્સ યુઝ કરે છે, એ આખી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે શટડાઉન મોડ્સમાં આવી ગઈ છે। આ એક તો મંદીનો માહોલ થઈ ગયો છે, એક્સપોર્ટના શિપમેન્ટ્સ રોકાયેલા છે, ઇમ્પોર્ટ્સના શિપમેન્ટ્સ ટાઈમસર નથી આવતા, અને એની ઉપર જે આ ગેસની સપ્લાય જે ડિલેટ થઈ છે, કાં સ્ટોપ થઈ છે કોમર્શિયલમાં, એ આ ઉદ્યોગને મળતા ઉદ્યોગને હજી જાજુ મારે છે। હવે એમાં અત્યારે બ્રેક છે અને સરકારની આશા અને અપેક્ષા બે અમારી પાસે છે, એની પાસે છે કે ચેનલ જળવાઈ રહી। આ પરિસ્થિતિમાં 20થી 25% માલ ચાલુ કરશે 2-5 દિવસમાં, એટલે પાછું રૂટીન મુજબ આવી શકશે, પણ થોડી તકલીફ તો ભોગવવાની થશે બધાએ। તો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા દિવસોમાં કદાચ કોમર્શિયલ એલપીજી સપ્લાય થોડા અંશે શરૂ થશે, ત્યારે તે સત્વરે થાય તેવી જ હાલ તો ઉદ્યોગકારોની માંગ છે।